અત્યારે બંટીભાઈ સેન્ટ્રલાઇઝ ઓલ ઓવર ઇન્ડિયામાં કેટલા આપણા સ્ટોર હશે? અ, ગુજરાત, મહારાષ્ટ્ર અને એમપી આ બધા થઈ અને 270 અત્યારે ઓન હેન્ડ છે અને 30 સ્ટોર આ મંથમાં જ આવે છે. એટલે 300 સ્ટોર આપણે આ વર્ષમાં આપણે કાઉન્ટમાં પહોંચી જશું. આવતા આવતા 2026 સ્ટાર્ટ થતા થતા આપણે 300 સ્ટોરની અરાઉન્ડલી પહોંચી જશું આપણે. એક કેવડી મોટી લીગસી કહેવાય ભાઈ, કે જ્યારે 2 કે 3 વર્ષનો ટાઈમ થાય ત્યારે માંડ એક બ્રાન્ચ ઓપન થતી, અને આજે તમે એ લેવલ ઉપર, એ મુકામ ઉપર બેઠા છો જ્યાં પર ડે એક દિવસ એક નવો સ્ટોર. તમે કીધું કે રનિંગ મહિનામાં 30 દિવસમાં લગભગ 30 સ્ટોર નવા ઓપન થશે. યસ. તો આ કેવડી મોટી લીગસી કહેવાય. જ્યારે આ લીગસી ઉપર તમે બેઠા હો ત્યારે હવે તમે ઉમિયા ફેમિલીને, ઉમિયા મોબાઈલ પ્રાઇવેટ લિમિટેડને કઈ રીતે જોવો છો અત્યારે? તમે જેમ વાત કરી, કારણ કે અમે જ્યારે એક હિંમત કરીને રાજકોટ બહાર ગયા, સાપોર, જામનગર, ગાંધીધામ, મોરબી, એટલે અમને ટ્રસ્ટ આવવા માંડી ગયો કે નહીં, હવે આપણે સ્ટોર બનાવી શકશું. ને અમે આ વાત કરી પછી ફ્રેન્ચાઇઝી મોડેલ ઉપર ગયા અને ફ્રેન્ચાઇઝી મોડેલની અંદર ઘણા બધા અમારી સાથે જોડાવા માંડ્યા. એટલે અમને ખુદને એક ટ્રસ્ટ આવી ગયો તો કે ભાઈ આપણે કરી શકશું. એટલે ધીરે ધીરે કાઉન્ટ વધવા માંડ્યા અને આજ કાઉન્ટ આ પહોંચી ગયા અમે. અને અત્યારે કાઉન્ટ પહોંચી ગયા અને આગળના સમયમાં તો હજી ઘણું બધું, હજી તો આપણે જર્નીની સ્ટાર્ટ થઈ છે એમ કહી શકીએ ને. ટ્રેલર જ આવ્યું છે, ટેલર જ આવ્યું છે, હજી તો આપણે ઘણું બધું કરવાનું છે. ત્યારે ઉમિયા મોબાઈલને હું એક પ્રાઉડ ફીલ એમ જોઈ શકું છું કે એક સરસ એવું માતાજીનું નામ છે અને માતાજીનું નામ અમે સરસ અમે ઇન્ડિયાની અંદર રોશન કરી. ખાવા પીવા માટે 2 સ્ટોર હોય ને તોય ચાલે, તમારું નીકળીએ, પણ અમે એના માટે નથી કરતા. અમને જે માતાજી જાજુ આપ્યું છે, માતાજી એટલે કુળદેવી, બધાના કુળદેવી થાય, અને એ કુળદેવીનું નામ આખા ઇન્ડિયામાં સ્થાપન થાય અને બધાને એક ટ્રસ્ટ રહે કે નહીં ઉમિયા મોબાઈલની અંદર સરસ રહે છે. આવું અમારું વિઝન અત્યારે ચાલી રહ્યું છે.